જૈન સમાજમાં ભારે આક્રોશ પાવાગઢ મહાકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ પર મૂર્તિઓ તોડવાના આક્ષેપથી સર્જાયો વિવાદ। પાવાગઢ તીર્થક્ષેત્રમાં જૈન ભગવાનની પ્રતિમાઓ હટાવતા જૈન સમાજમાં ભારે આક્રોશ। વડોદરાથી જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા। પાવાગઢ તીર્થક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે। પાવાગઢ મહાકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇશારે જ જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાનો આક્ષેપ જૈન સમાજના અગ્રણી દીપક શાહ, એડવોકેટ નીરજ જૈન સહિતનાઓએ લગાવ્યો છે। આ જૈન તીર્થકરોની પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે। રવિવારે રાત્રે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટના બાદ વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું। सर्वजगत परहिते निर्धा भवन्तु बुद्धगणा दोषा प्रयन्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः उपसर्गाक्षयमयन्ति चिन्तयन्ति विघ्नवल्लभं मन प्रसन्नतामिनि पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्। ટચ ના થાય આગળ ખાલી મારા સાહેબની પાવાગઢમાં ઘટના બની છે, કેટલી નિંદનીય છે જણાવશો? ખરેખર આ ઘટનાથી કોઈ એક વ્યક્તિ નહીં પણ સમગ્ર દેશ વ્યથિત હોવો જોઈએ, કારણ કે આ ઘટના એ સમગ્ર દેશનું અને સમગ્ર વિશ્વનું એક અદ્ભુત જૈન ધર્મ જેના સિદ્ધાંતો, જેના આચાર, જેના વ્યવહાર અને જેને પાળનારી પ્રજા હંમેશા અહિંસક અને દેશને, વિશ્વને સમૃદ્ધ કરનારી છે। એની સાથે આ પાવાગઢમાં જ્યારે આ પ્રતિમા સાથે આવો વ્યવહાર થયો ત્યારે જૈનો અને જૈન સંઘના, જૈન શાસનના પ્રત્યેક આચાર્ય ભગવંતો વતી અમારો એક જ આદેશ છે કે આ ઘટના એ જૈન શાસનની અને ભારત દેશની અસ્મિતા ઉપર, ઓળખ ઉપર પ્રહાર છે। જ્યારે વિશ્વમાં ગયેલી પ્રતિમાઓને પાછી લાવવા માટે દેશ આટલો બધો પ્રયત્ન કરતો હોય, લંડનથી પ્રતિમાઓ પાછી આવતી હોય, સ્વીડનથી પાછી આવતી હોય, અને આપણા જ ગુજરાતમાં આપણી જ પ્રજા, આપણે જ એક છીએ, અને એ જ પ્રજા સાથે જ્યારે આવું થાય ત્યારે આ નિંદા, આ વ્યથા જૈન સંઘની પ્રત્યેક યુવાનની, આ દેશમાં રહેલા જૈનોએ ક્યારેય પોતાના માટે, ક્યારેય પોતાની જાત માટે, પોતાના અધિકાર માટે લડાઈ લડી નથી। માત્ર આસ્થા માટે, શાસન માટે, અહિંસા માટે જ એ લોકો આક્રોશથી રોડ ઉપર આવ્યા છે, પણ એમનો આક્રોશ સંયમિત આક્રોશ હોય છે। આ સંયમિત આક્રોશને ક્યારેય પણ નજરઅંદાજ કરશો નહીં, કારણ કે આ એક પ્રતિમા નથી તૂટી, ભારત દેશનો ઇતિહાસ, ભારત દેશની અસ્મિતા અને જૈન શાસનનું ગૌરવ ખંડિત થયું છે। આની પાછળ જે કોઈ પણ હોય, અયોગ્ય રીતે અનધિકૃત ચેષ્ટા કરવામાં આવી હોય તો એને ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે। આજે અમે સૌ અહીંયા જ ભારતમાં, ગુજરાતમાં, સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં દરેક જગ્યાએ જૈન સંઘના લોકો, આગેવાનો, અધિકારીઓ સાથે, નેતાઓ સાથે એક જ વાત કરી રહ્યા છે કે આ પ્રતિમાને યથાયોગ્ય સ્થાને, યથોચિત રીતે, ગૌરવપૂર્વક, સન્માનપૂર્વક, દબદબાપૂર્વક એને ત્યાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે। અને એટલું જ નહીં, પાવાગઢના ઇતિહાસને, એમાં જૈનોના યોગદાનને યથાયોગ્ય રીતે ત્યાં લખવામાં આવે કે પાવાગઢમાં, ચાંપાનેરમાં જૈન સંઘે, જૈન શાસને 2550 વર્ષના ઇતિહાસમાં ત્યાં કયા સ્થાપત્ય ઊભા કર્યા છે, કયા કાર્યો ઊભા કર્યા છે। એ ચાપોવાણીઓ હોય કે મહાકાળીનું મંદિર હોય, દરેક જગ્યાએ જૈનોએ, ભામાશાહે મહારાણા પ્રતાપ વખતે જ્યારે પોતાના અન્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા, એક દેરાસર બનતું હતું, એ દેરાસર અડધું રોકી અને એમને દેશ માટે સહાય કરી છે। અને એ આબુમાં આજે પણ એ દેરાસર અડધું છે। એ ઇતિહાસની સાક્ષી છે કે જ્યારે જૈનોને રાષ્ટ્રની જરૂર પડી છે ત્યારે જૈનો રાષ્ટ્ર સાથે ઊભા છે, તો હવે જૈનો માટે રાષ્ટ્રએ સાથે ઊભા રહેવું પડશે, કારણ કે આ અહિંસાના પરમ ઉપાસક નેમનાથ ભગવાન જે કૃષ્ણની મથુરા માટે આપણે સૌ પાછી લેવા માટે પ્રયત્ન